તો હાલો ભાઈ બંધો મિત્રો, તો તમે બધા કેમ છો? મજામાં છો? તો અત્યારે જો આપણે બધા મિત્રો વાડી આવી ગયા છીએ અને આ છે બટેકા ભૂંગળાની પાર્ટી છે અને આજે આપણે પક્ષીઓ માટે પાણીના કુંડાને એવું મેકવાનું છે. તો તેમાં આખો વિડીયો જોઈજો અને આપણે વાળા બાળા જો અહીં બધું તૈયાર કરી નાખ્યું છે. અહીંયા છે વાળા, અહીંયા છે કુંડા અને આ તો ઠેઠ વાડી લઈ હાલીને આવ્યો ને આમ તો હુઈ જાય બધા. હાલે હાલો હાલે આ વાળા ને એવું લઈ લો. હાલો કુંડા લઈ લો, બાંધે. અહીંયા પેલા આપણે ક્રિકેટ રમતા ખબર છે અહીંયા મિત્રો. પેલાના બધા તમે વ્લોગ જોઈ લીધા છે ને, તો બધા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ભૂલતા નહીં. રેડી? અને તારજો મારી પેલા કેટલી વસ્તુ હરગો પેલા બહુ મોટા મોટા હતા, બધા વિડીયોમાં તમે જોયા હતા. અત્યારે તો બધા હરગો નાના નાના થઈ જશે અને જો મસ્તી કાના બધું અહીંયા સરસ મજાનું થઈ ગયું છે વાડીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે આવડી ઓળી આવી જશે અને આ તો પાણી હાથથી બાંધે તો આવવાનો દેતો. તું ક્યાં વળી મોટો છો? તો મિત્રો તારે બધા કુંડા આપણે શીકુડીએ અહીંયા લીંબુમાં આપણે બધી જગ્યા આપણે જ્યાં સીજા મળે એના પક્ષીઓ માટે સંયો હોય અને ટાઢું પાણી રહે ને એવું આપણે વ્યવસ્થા કરવાની છે પક્ષીઓ માટે. અને ઉનાળાની ઋતુ છે એમાં પક્ષીઓને ખૂબ જ તકલીફ પડે છે અને એને બહુ પાણી એવું ન મળતું હોય એટલે એટલા માટે આપણે છે ને આપણે જો આઈસ્ક્રીમના ડબ્બા આપણે ખાધેલું હોય ને, આઈસ્ક્રીમના ડબ્બા એ આપણે ખાધેલા હોય ને આઈસ્ક્રીમના ડબ્બાની બધા ભેગા કરો, થોડાક વાળાને એવું બધું રાખો અને એ બધાને તાઈનો હોલ પાડીને અને મોટે આપણે જ્યાં વૃક્ષ બૃક્ષ હોય કે થાંભલો બાંભલો હોય એમાં આડું બાંધજો અને દરરોજ પાણી ભરો એટલે પક્ષીઓ આમ રહે. રેડી? ફાઇનલી મિત્રો જો અત્યારે એક કુંડો આપણે તૈયાર થઈ ગયો છે અને અત્યારે કુંડા જો આપણે ધોઈને છે ને અત્યારે આપણે ચીકુડી માથે લટકાડી દેવાના છે. આ ઉરીલા માથે ચડાવવાનો છે. શું કામ? તું લટકાડી દાલે ટ્રાય માર તો. હા હું હોલ જો મિત્રો અત્યારે હોલ પાડી રહ્યા ને વાળો બાંધી દીધો છે. તું બાંધે છો? તમને કેવું પડે ને તેમ પાછા વિડીયો બનાવ મને પાછા ઓલું શું કહેવાય કન્ફ્યુઝ કરી દો તો હું એક જ વાળું પાછું ડિપ્રેશનમાં નાખી દે. શેમાં નાખ દે? ડિપ્રેશન. એવું ડિપ્રેશન? મને નથી ખબર, તો બધા બોલે એટલે હું બોલું. સુમા વાળા કાપ તો મોટા મોટા એવડા ફાઇનલી મિત્રો અત્યારે બે કુંડા તૈયાર થઈ જાય, એક અને બે કુંડા તૈયાર થઈ જાય. તો મિત્રો અત્યારે એમ જો આપણા કુંડો આપણે ધોવા થયું છે. હા તો ઢાંકી દીધું અહીં લે ને કાંઈ ન કરે મધ મેખી મહીને ધોવા હાથ ફેરે આમ નામ ન હાથ ફેરે ને કુંડું મેકીને આમ કામ કરે એમ ન કરે, આમ અમુક ની વાત થાય. હાથ ફેરે ને અંદર. તો ફાઇનલી મિત્રો જો અત્યારે અહીંયા એક કુંડું લગાડી દીધું છે અને અહીંયા થોડોક હેઠું કુંડું આપણે લગાડ્યું છે આંચીને તો એટલું બધું ઉપર છે એટલે આપણે છે ને પાણી ભરતા થોડુંક ફેંટેલા આવે અને હાલો હવે આપણે છે ને ડબલું ભરતા અને પાણી નાખી દઈએ. Naik.
બાકુ ભરાઈ દઉં ઉતારતું હેઠું પૈસા અંદર ગરી ગયેલા એટલે મને સડાય ને વાહ લે પાણી છે ને અંદર પાછું જો તો કેટલું છે ઠેક તો હેઠો આવે હવે હરખું વાંચે ન નીકળે ને એમ ચાલો મિત્રો હવે અત્યારે જો આપણે આમ આગળ આપણે કુંડા લગાડતા આવી અને ચીકુડીમાં 2-3 કુંડા લગાડી દીધા છે અને અત્યારે આપણે જો ઓલ આપણે ચીકુડી છે ના લગાડવા થવાની છે આમ બાવળિયામાં બધે કુંડા લગાડી દેવાના છે પક્ષીઓ માટે ખૂબ જ પાણીની વ્યવસ્થા કરવાની છે પક્ષીઓને પાણીની ટાણેત નું થઈ જોઈએ બધાને હું કહું છું પક્ષીઓ માટે પાણી મેકો માથે કુંડાને ગમે ના સીજા મળે ને એના કુંડું અથવા તો ગમે એવો કુંડું હોય ને એના આઈસ્ક્રીમનો ગમે એવો વાટ્યો હોય ને વાટ્યો એને છે ને તમે એના માથે મેકી જો પતરો હોય ને પતરો એના સૈયો હાથ હોય તમે નાય મેકી શકો અને દાદા બાકી તમે બધા લટકાડતા હોય વાય હેઠું પાડ્યું લાઈ ડોલ લઈ લો તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે એડિશન કરી નાખ્યું અત્યારે જો આપણે અહીંયા આની માથે ચડાવવાનું છે ચડાય ઉડાડતો ને હું ગમે ના સડાઈ દે ને એ પાણી આ ભરી અંબાય તો બહુ માથે સામા પાગલ જેવી ડાળકી હોય ને ના મેક દે અંબાઈ ને તું એ નો અહીંયા લે હા એમ હોય અંગૂઠીમાં ઢોળાય જાહે ના પાણી ભરી નહોતું અંબાવાનું હોય પાણી ઠેલવી નાખ તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે અહીંયા કુંડું લગાડી દીધું છે અને હજી કુંડું લઈને આવે હાલો આવે એ શીકુડી હેઠું ઉતરીને આવે શીકુડી હાલ હવે મિત્રો અમે શીકુડીએ થઈ છે વાપસી વાડીનું અહીંયા તો તો ફાઇનલ મિત્રો અત્યારે જો શીકુડી માટે સુમો સડી ગયો છે હેઠે પાડે છો તો ફાઇનલી મિત્રો અત્યારે જો અહીંયા કુંડું લાગી ગયું છે ને હજી કુંડું ના પડે એ પડખે ન લગાડતા તો ફાઇનલી મિત્રો બધી જગ્યાએ કુંડા ને એવું બધું લાગી ગયું છે અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને મારી લિંક બધી શેર કરી દેજો અને વિડીયોને સ્કીપ ન કરતા ઠેર લગીને જોજો અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો બાય